નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા સેવા સદન ચાપરી ખાતે સિવિલ ડિફેન્સ અંગેની બેઠક દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે અને દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ આપી જરૂરી સૂચનાઓ। ડિઝાસ્ટર સહિત તમામ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। સિવિલ ડિફેન્સ અંગેની બેઠકમાં દાહોદ કલેક્ટરે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સના કાયદામાં સમય સમય ફેરફાર થતા હોય છે અને સિવિલ ડિફેન્સ એક મહત્વનો મુદ્દો છે, કારણ કે જ્યારે યુદ્ધ થાય ત્યારે વોલેન્ટરી સર્વિસીસ આપવા માંગતા લોકોને સાથે જોડવા જોઈએ અને તેમને ટ્રેન કરી મદદ લેવાની હોય છે। સિવિલ ડિફેન્સમાં 3 બાબતોની ભૂમિકા મહત્વની છે, જેમાં પોલીસ, આરોગ્ય અને ફાયર આમાં કોને સાથે જોડી શકાય તેની ઉંમર 18 વર્ષની ઉપરની વ્યક્તિઓ, ઉત્સાહી લોકો, એનસીસી, સેવાભાવી સંસ્થા અને વોલેન્ટરી સેવા આપવા ઈચ્છતા લોકોનું પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે। અને દેશ માટે જોડાવું એટલે બોર્ડર ઉપર જવું તે જરૂરી નથી, આપણે આજુબાજુની પરિસ્થિતિમાં પણ મદદ કરવા માટે તત્પર રહેવાનું હોય છે। આમાં ટ્રેનિંગની ખાસ જરૂર હોય છે અને સિવિલ ડિફેન્સ મામલે ટ્રેનિંગ કરવામાં આવશે, કારણ કે ટ્રેન્ડ વ્યક્તિઓ આવા સમયમાં ખૂબ સરસ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે છે। આમાં એસઆરપી, એસડીઆરએફ દ્વારા પણ ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે। જ્યારે દાહોદ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે દાહોદને બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિનો સામનો નથી કરવો પડ્યો, પણ આપણા નાગરિકને એવી રીતે તૈયાર કરીએ કે દરેક નાગરિકે કોઈક અજાણ્યા વ્યક્તિ, કોઈ શંકાસ્પદ વ્યક્તિઓને જો ધ્યાને આવે તો જાગૃત નાગરિક બની તંત્રને જાણ કરીએ। જિલ્લામાં કોઈ પણ ઘટના બને તો એનસીસીએલ સર્વિસીસને આપણે પ્રાયોરિટી આપવી। હોમગાર્ડ અને જીઆરડીમાં એક્ટિવ જવાનોએ ભરતી કરવી, ડીજે, ફટાકડા બધું વર્જિત છે અને ડ્રોન પણ વર્જિત રાખવું। આ તમામ વસ્તુઓ આપણે એક જવાબદાર નાગરિક તરીકે પણ ફરજ નિભાવવાની છે। અને કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાંથી ઓછામાં ઓછા 3000 લોકોને સાથે જોડવાના છે અને વધારેની કોઈ લિમિટ નથી, પણ સ્વેચ્છાએ વોલેન્ટરી કામ કરવા માંગતા હોય તેવા લોકોને વધુને વધુ સંખ્યામાં જોડીએ। અંતે માજી સૈનિકે જણાવ્યું હતું કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા તૈયાર છીએ અને નવા જોડાશે તે વોલેન્ટરી લોકોને પણ ટ્રેનિંગ આપીશું। અને આ મામલે સરકારી તંત્ર દ્વારા એનરોલમેન્ટ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને તેમાં લોકોએ બળી ચડીને જોડાય તેવી ઈચ્છા દાહોદ જિલ્લા કલેક્ટરે વ્યક્ત કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।